આજે લાડુ તારા ભગત છે માટે આ મોટા ભાઈનો દુશ્મન છે માટે મોટા ભાઈને હવાલે કરી દે નહીં તારો મારો સહન કરવું પડશે કનૈયા. અરે નહીં મોટા ભાઈ હું તમારો મારો પણ સહન કરીશ પણ મારા ભક્તને હું તમારે કદાપી હવાલે નહીં કરું. અરે કનૈયા અરે કનૈયા તો તને પણ નહીં ખબર હોય કે બળદેવના હળમાં કેટલી તાકાત છે. અરે મોટા ભાઈ તો જ્યારે હોય ત્યારે તમે તમારા હળનું બળ બતાવતા હશો તો આજે તમારા હળનું બળ બતાવી દો. અરે કનૈયા તો તું પણ જોઈ લે.
એમાં તમારી જીત થાય છે અને મોટા ભાઈની હાર થાય છે માટે સોનલા મંદિર બોલાવવાનું કારણ કનૈયા અરે નહીં મોટા ભાઈ હા હાર જીતની રમતમાં તમારી જીત થાય છે ને મારી હાર થાય છે. અરે નહીં કનૈયા તારી જીત થાય છે અને મારી હાર થાય છે માટે સોનલા મંદિર બોલાવવાનું કારણ અરે મોટા ભાઈ પેલા તમે મને જમણા આપનું વચન આપો કે વચન આપ્યા પછી ઘડી તો લઈ જાઓ ને. અરે કનૈયા ભાઈ ભાઈમાં વાત હોય વચન કદાપી ના હોય કનૈયા. અરે મોટા ભાઈ ભાઈ ભાઈમાં ક્યારેક વાતની પણ જરૂર પડે ક્યારેક વચનની પણ જરૂર પડે. અરે કનૈયા વચન તો તને આપું પણ વચનમાં જે માંગવા જેવું હોય તે જ માંગે કનૈયા. ભલે મોટા ભાઈ વચનમાં જે માંગવા જેવું હોય છે તે જ હું માંગીશ. અરે કનૈયા એ તો મારા જમણા હાથનું વચન છે. અરે મોટા ભાઈ જે અજમેર રાજા ભક્તરાજ તેમના ઘરે આપણે અવતાર ધારણ કરવાનો છે. અરે નહીં કનૈયા જો આ વાતની મને ખબર હોત તો તને વચન જ ન દઉં. આજે સગા એ ભાઈ ભૂલે ભગોળે વચન દે માંગો તારી ભાઈ બોલ માંગો બોલ દે ભાઈ સગા એ ભાઈ ભૂલે અરે કનૈયા તો સાહેબ આ કોનાની દ્વારકા છોડી અને પોકરણગઢ અવતાર લેવા ચાલતા થઈએ મોને. ચાલો મોટા ભાઈ આપણે સોનાની દ્વારકા છોડી અને પોકરણગઢ આજે સોનાની દ્વારકા હવામાં છોડી રે દેવી. લેવા મારે પોકરણગઢ
ચાલ તો સોરજ ભાઈ છોડી અને પ્રોગ્રામ કર્યો અવતાર લેવો સાચો થઈ ચાલો મોટા ભાઈ આપણે પ્રોગ્રામ જાણ કરવા ચાલતા થઈએ એ હારે બનીને 5 વર્ષનું